આજની વાત. ભવિષ્યનું યુદ્ધ. લેખક પ્રવીણ ક લહિરી. માનવ સંસ્કૃતિના વિકાસ સાથે યુદ્ધ અંગેના સાધનો, વ્યૂહરચના અને તેની વિનાશકારી અસરોમાં સતત પરિવર્તન થતું રહ્યું છે. અગાઉ સાવ પ્રાથમિક સ્થિતિમાં પથ્થર, લાકડી, ડાંગ, તીર, ધાર્યું, ભાલો, તલવાર જેવા સાધનો અને ઘોડા, ઊંટ અને હાથીના સહારે ભીષણ યુદ્ધો લડાયા હતા. રામાયણ અને મહાભારતના યુદ્ધમાં આવા શસ્ત્રોનું વર્ણન છે. તેનો અર્થ અમુક લોકો એવો કરે છે કે ત્યારે પણ ચોક્કસ ટેકનોલોજી સાથેના વિશાળ પાયે વિનાશ વેરી શકે તેવા શસ્ત્રો હતા. મધ્યયુગમાં તલવાર, તોપ અને આગ લગાડે તેવા શસ્ત્રોનો ઉપયોગ થતો હતો. આ સમયે સંરક્ષણ માટે દુર્ગમ કિલ્લાઓનું નિર્માણ કરવામાં આવતું હતું. ચાણક્યના અર્થશાસ્ત્રમાં દુર્ગો અંગે એક અત્યંત રસપ્રદ પ્રકરણ છે. અગાઉના યુદ્ધોમાં ભૂમિદળનું મહત્વ હતું. 16મી સદી બાદ સમુદ્ર અને તેના પર જતા વહાણોની સલામતી માટે નૌસેનાની શક્તિ મહત્વની હતી. વરાળ યંત્રની શોધ સાથે યુરોપના દેશોએ નૌસેનાનો વિસ્તાર કરીને દૂર સુદૂરના પ્રદેશોમાં પોતાની હકૂમતો સ્થાપી. 300 વર્ષથી પણ વધારે સમય દરમિયાન સંસ્થાનવાદ દ્વારા યુરોપના દેશોએ એશિયા, અમેરિકા અને આફ્રિકાના પ્રદેશોનું અકલ્પ્ય શોષણ કર્યું હતું. 20મી સદીમાં 2 વિશ્વયુદ્ધો થયા. પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1919 અને દ્વિતીય વિશ્વયુદ્ધ 1939થી 1945. એમાં વિમાનો, સબમરીનો, ટેન્કો જેવા શક્તિશાળી સાધનો દ્વારા જાનમાલની ખૂબ મોટી ખુવારી થઈ. આ યુદ્ધોની ભયાનકતાથી વિશ્વમાં એક શાંતિ જૂથ રચાયું. વિખ્યાત ફિલસૂફ બર્નાર્ડ રસેલે કહ્યું, આપણું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો યુદ્ધ નિવારવું જ પડશે. શાંતિ દ્વારા જ માનવીઓ જીવી શકશે, સુખ માણી શકશે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમાપ્ત થયાને આજે 80 વર્ષ જેટલો સમય થયો. આ સમયગાળામાં 150 જેટલા સંઘર્ષો અને યુદ્ધો લડાતા રહ્યા. 1948-49માં શરૂ થયેલ કોરિયન યુદ્ધ હજી આજે પણ શમ્યું નથી. ભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના બહાને આતંકવાદ અને યુદ્ધનો સિલસિલો ચાલુ જ છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર આત્મઘાતી હુમલો કર્યો. અમેરિકાએ 1945ના ઓગસ્ટમાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર પરમાણુ બોમ્બથી જે વિનાશ કર્યો તેનાથી સૌ ચોંકી ઉઠ્યા. પરમાણુ શક્તિના વિકાસમાં જેનું પાયાનું પ્રદાન છે તેવા મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને અફસોસ વ્યક્ત કરતાં કહ્યું, મારા સંશોધનનો આવા ભયાવહ વિનાશ માટે ઉપયોગ થયો છે તેનાથી મને પારાવાર દુઃખ છે. અન્ય કોઈએ કહ્યું, પરમાણુ શક્તિથી જે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે તો ચોથું વિશ્વયુદ્ધ લડવા માટે માત્ર પથ્થરો અને લાકડીઓ જ ઉપલબ્ધ રહેશે. ભવિષ્યમાં જે યુદ્ધો થશે તે કેવા હશે તેનો વિચાર કરીએ ત્યારે યુદ્ધની વાર્તા રસપ્રદ હોય છે. તે ઉક્તિને ભૂલી જઈને આપણે તેની ભયાનકતા અને વિનાશકારી અસરોનો વિચાર કરવો જરૂરી છે. જે રીતે ટેકનોલોજીનો વિકાસ થયો છે તેમાં વિનાશક શસ્ત્રોના વિકાસ સાથે આ શસ્ત્રોને સફળતાપૂર્વક આંતરીને તે લક્ષ્ય પર પહોંચે તે પહેલાં જ તોડી નાખવાની સંરક્ષણાત્મક વ્યવસ્થા પણ વિકસી રહી છે. ભવિષ્યના યુદ્ધોના લક્ષણો તપાસીએ તો આપણને શું શું સંભાવનાઓ છે તેનો અંદાજ આવી શકે. 1. અપ્રમાણસર શક્તિ. યુદ્ધમાં ટેકનોલોજી મહત્વની હોય છે. જે દેશો વચ્ચે યુદ્ધ થશે તેની શક્તિ સપ્રમાણ નહીં હોય. અમેરિકાએ વિયેટનામ અને અફઘાનિસ્તાનના યુદ્ધમાં જે યુદ્ધો લડ્યા તેનાથી
એક વાત સ્થાપિત થઈ ગઈ છે કે આજના યુદ્ધમાં અપ્રમાણસર તાકાત ધરાવતા દેશો પણ આગવી વ્યૂહરચનાથી વધારે શક્તિશાળી દેશને હંફાવી શકે છે. યુદ્ધની ખુવારીથી મહાસત્તા પણ થાકી જાય તેવી યુદ્ધકળા વિયેટનામ અને અફઘાન પ્રજાએ દાખવી હતી. ઇઝરાયલ અને અરબો વચ્ચેના લાંબા સંઘર્ષમાં અરબો ઇઝરાયલને સતત દબાણ હેઠળ રાખી શકે છે. ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધમાં એ હકીકત પુરવાર થઈ કે ઓછું શક્તિશાળી રાષ્ટ્ર દુશ્મનની લશ્કરી તાકાતમાં મોટો ઘટાડો કરી શકે છે. 2. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ. આજે અવકાશમાં તરતા ઉપગ્રહો દરેક સ્થળની સચોટ માહિતી આપે છે. ટેકનોલોજી દ્વારા ચોક્કસ સ્થાને સટીક હુમલા થઈ શકે છે. ક્વોન્ટમ કેલ્ક્યુલેશન અને નેનો ટેકનોલોજીથી હુમલા ખૂબ અસરકારક અને ચોક્કસ બનશે. તાજેતરના ભારત પાકિસ્તાન અને હમાસ ઈરાન સામે ઇઝરાયલ અમેરિકાના હુમલાઓએ સાબિત કર્યું કે સરહદ પાર કર્યા વિના ટેકનોલોજીના ઉપયોગથી દુશ્મનની લશ્કરી તાકાત મોટા પાયે ઘટાડી શકાય છે. 3. વિવિધ યુદ્ધ પ્રકારો. આજ સુધી ભૂમિસેના, નૌસેના અને વાયુસેના દ્વારા યુદ્ધો લડાતા હતા. હવે તેમાં અવકાશ વિજ્ઞાન, ઉપગ્રહો, સ્વયં સંચાલિત શસ્ત્રો, મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. ભવિષ્યમાં સંભવ છે કે પરમાણુ યુદ્ધના બદલે અવકાશના ઉપયોગથી દુશ્મનના મથકો અને આંતરમાળખાકીય સુવિધાઓનો વિનાશ કરવામાં આવશે. 4. સૈનિકો અને નાગરિકો બંને માટે હાનિની શક્યતા. અગાઉના યુદ્ધ રણભૂમિ સુધી સીમિત હતા. વાયુસેનાના લડાયક બોમ્બરોના ઉપયોગે સેના ઉપરાંત નાગરિકોને પણ જાનમાલનું નુકસાન કર્યું. જે જગ્યાએ શસ્ત્રો નિર્માણ થતા હતા તે શહેરોનો કાર્પેટ બોમ્બિંગ કરીને વિનાશ કરવામાં આવ્યો હતો. પરમાણુ બોમ્બનો ઉપયોગ થાય તો તેના સીધા અને આડકતરા નુકસાનથી કરોડો લોકોની જિંદગી નરક સમાન બની જાય તેમ છે. એક બાજુ ટેકનોલોજી આધારિત હુમલાઓ સચોટ અને મર્યાદિત પ્રદેશને આવરે છે. આમ છતાં આજના હવાઈ યુદ્ધમાં હજારની સંખ્યામાં ડ્રોન અને મિસાઇલો વાપરવાથી વ્યાપક રીતે વિનાશ થાય છે. ભવિષ્યના યુદ્ધમાં નાગરિકો માટે સાવ નવી રીતે સંરક્ષણ વ્યવસ્થા કરવી પડશે. શસ્ત્રોની ભયાનક શક્તિ સામે સામાન્ય નાગરિક સાવ લાચાર બની જાય છે. ઇઝરાયલના હમાસ પરના ગાઝા પટ્ટીના હુમલા તેનું ઉદાહરણ છે. ઈરાનના અણુશસ્ત્રોના વિનાશ માટે સેંકડો ફૂટ ભૂગર્ભ જઈને ફાટે તેવા બોમ્બનું પરીક્ષણ ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધમાં થયું છે. 5. કૃત્રિમ બુદ્ધિમત્તા. આજના યુગનું સૌથી મોટું પરિવર્તનનું પરિબળ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI. કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા જો યુદ્ધ લડાશે તો તેના પર અંકુશ રાખવો મુશ્કેલ બનશે. આજે સૈનિકની જગ્યાએ રોબોટને શસ્ત્રસજ્જ કરીને યુદ્ધમાં મોકલવાના સફળ પ્રયોગો થઈ રહ્યા છે. કૃત્રિમ બુદ્ધિમત્તાનો વિકાસ હાલ તો પ્રાથમિક તબક્કામાં છે, પણ ભવિષ્યમાં તેની ક્ષમતા કેટલી હશે તેનો વિચાર કરીએ તો આપણે ઊંડી ચિંતામાં સરી જઈએ તેવી સંભાવના છે. 6. વૈશ્વિક જોખમો. 2 દેશો કે 2 જૂથના દેશો વચ્ચેના યુદ્ધમાં કયા દેશની કઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. ભારત પાકિસ્તાનના 4 દિવસના સંઘર્ષમાં ચીનના ઉપગ્રહોના સહારે પાકિસ્તાને આપણા લડાકુ વિમાનોના હુમલા નિષ્ફળ બનાવ્યા. આ સામે બ્રહ્માસ્ત્ર જેવી મિસાઇલોને આંતરવાની વ્યવસ્થા હાલ કોઈ દેશ પાસે નથી. ભારતની સંરક્ષણ વ્યવસ્થામાં રશિયાના S-400ની રચનાએ ખૂબ અસરકારક પરિણામો આપ્યા છે. 7. બિનપરંપરાગત સૈન્ય શસ્ત્ર વ્યવસ્થા. અગાઉ ભૂમિદળોના હુમલામાં સેંકડો ટેન્કો, વાહનો, હજારો સૈનિકો યુદ્ધ માટે રોકાતા હતા. આજની સ્થિતિમાં માત્ર શસ્ત્રોના ઉપયોગથી જ
દુશ્મનને તમામ પ્રકારની હાનિ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભવિષ્યમાં યુદ્ધ યંત્રો અને ઉપકરણો મારફતે લડાશે તે બાબતમાં શંકા રાખવાનું કારણ નથી. ડ્રોન કરતાં નાના વાહન દ્વારા ઘાતક શસ્ત્રોથી હુમલો કરવામાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ થાય તો નવાઈ જેવું નહીં હોય. ટેકનોલોજી દ્વારા જે શસ્ત્રો વિકસી રહ્યા છે તેનાથી યુદ્ધની ભયાનકતામાં ચિંતાજનક વધારો થશે. 8. માહિતીનું મહત્ત્વ. યાંત્રિક યુદ્ધમાં સચોટ પ્રહાર કરવા માટે ખૂબ આધારભૂત માહિતી અનિવાર્ય છે. જે રીતે ઇઝરાયેલે લેબેનોનમાં ચોક્કસ વ્યક્તિ ક્યાં છુપાયેલી છે તે જાણીને તે એક જ મકાનના ભૂગર્ભ ભાગનો નાશ કર્યો. ભારતે પાકિસ્તાનના નુરખાન હવાઈ મથકનો એટલી ચોકસાઈથી નાશ કર્યો કે વિશ્વ તે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયું. આ સાહસોની સફળતા ચોક્કસ માહિતી આધારિત હતી. ઉપગ્રહો અને ડ્રોન દ્વારા જાસૂસીની નવી ક્ષિતિજો ખુલી છે. ભવિષ્યમાં યુદ્ધ જ ન થાય તેવું ઈચ્છીએ, પરંતુ જ્યારે અને જ્યાં યુદ્ધ થશે ત્યાં જાનમાલની અઢળક હાનિ થશે. ટેકનોલોજીના કારણે પરમાણુ બોમ્બ જેટલી સાર્વત્રિક વિનાશ લીલાને સ્થાને સટીક અને લક્ષ્યવેધી હુમલાઓ થશે. આવી સ્થિતિમાં સંરક્ષણ માટે પણ ટેકનોલોજી આધારિત વ્યવસ્થા કરવામાં આવશે. ભારતે રશિયા પાસેથી ખરીદેલ S-400 અને સંરક્ષણ મંત્રાલયની સંશોધન સંસ્થાએ વિકસાવેલા ઉપકરણો કારગત નીવડ્યા છે. ભવિષ્યનું યુદ્ધ કેવું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એક બાબત નિશ્ચિત છે કે આપણે એક એવી સ્થિતિએ પહોંચી રહ્યા છીએ જ્યારે માનવજાતનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો યુદ્ધનો વિચાર ત્યજીને આપણે સહયોગ દ્વારા જ સુખી થઈશું.